विद्यार्थी मित्रों आप सौ मजामां छो। आगाउना लेक्चर में आपणे थर्मोडायनेमिक्स चेप्टर नंबर 6 एमां आपणे प्रमाणित सर्जन एंथाल्पी की चर्चा करी। आज आपणे हेसना उष्मा संतुलनना नियमनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों घणीवार एवुं बनतुं होय के कोई रासायणिक प्रक्रिया छे तेमां सीधुं प्रक्रिया एंथाल्पीनुं मूल्य मेळवવું मुश्केल होय, अथवा तो बनी शके कि प्रायोगिक रीते कोई रासायणिक प्रक्रिया है एनो प्रक्रिया एंथाल्पी अथवा कुल एंथाल्पी फेरफार मापવો मुश्केल होय। आवा संदर्भोमां हेसना उष्मा संतुलनना नियमनो उपयोग करवामां आवे छे। दाखला तरीके पहेला आपणे उदाहरण द्वारा समजीए। जेम के कोई एक रासायणिक प्रक्रिया है कि जेमां मानी लो कि ए पदार्थमांथी डी पदार्थ बनाववामां आवे छे। कोई एक रासायणिक प्रक्रिया में ए मांथी बी बने छे। आ प्रक्रिया माटेनो जे कुल एंथाल्पी फेरफार छे अथवा एनी प्रक्रिया एंथाल्पी छे एनुं मूल्य आपणे नक्की करवुं छे कि ए मांथी बी बनाववुं होय तो प्रक्रिया एंथाल्पी केटली थाय। तो आपणे हेसना नियमनो उपयोग करी अने आपणे आ प्रक्रिया माटेनी प्रक्रिया एंथाल्पी नक्की करी शकीए। आपणे अहींया तो मानी लो कि एवुं शक्य बने छे कि ए मांथी बी बनावવું शक्य छे। ए मांथी बी सीधું બની શકતું નથી, અથવા તો ए मांथी बी બનાવવાની પ્રક્રિયા છે એની સીધી જ આપણે પ્રક્રિયા એન્થાલ્પીની ગણતરી કરી શકતા નથી। તો હવે શું કરવું, આપણે ए માંથી बी पदार्थ આપણે બનાવ્યો અને માન્યું કે આ પ્રક્રિયા દરમિયાન થતો પ્રક્રિયા એન્થાલ્પી અથવા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H1 છે। ત્યારબાદ એટલે કે આપણે પ્રથમ તબક્કાની પ્રક્રિયા કરી, બીજા સ્ટેપની અંદર આપણે B માંથી C બનાવશું। આ પ્રક્રિયા દરમિયાન થતો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H2 છે અને આપણે માની લઈએ કે C માંથી B બનવું શક્ય છે। तो आ प्रक्रिया दरमियान थतो प्रक्रिया एंथाल्पी फेरफार એટલે डेल्टा H3। तो અહીંયા પર આપણે જોઈ શકીએ કે A માંથી B બને તે પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી આપણે માપી શકતા નથી, એનું મૂલ્ય મેળવી શકતા નથી। તો આપણે આદત રીતે અથવા વિવિધ તબક્કાઓ દ્વારા પ્રક્રિયા કરી અને A માંથી B મેળવ્યું। પ્રથમ તબક્કામાં A માંથી B મળે છે। આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર डेल्टा H1। बीजी प्रक्रिया में बी मांथी सी बने छे। आ प्रक्रिया दरमियान थतो एंथाल्पी फेरफार डेल्टा H2 अने सी मांथी बी बने तो प्रक्रिया एंथाल्पी में फेरफार छे डेल्टा H3 थाय। तो प्रक्रिया में कुल एंथाल्पी फेरफार जो आपणे विचारीए प्रक्रिया की कुल एंथाल्पी तो ये थशे डेल्टा H1 प्लस डेल्टा H2 प्लस डेल्टा H3। तो आ त्रणेय प्रक्रिया एंथाल्पीनो जो આપણે સરવાળો કરીએ તો A માંથી B બનવા માટેની પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર આપણે માપી શકીએ છીએ। તો ઓલ ઓવર આપણે કહી શકીએ કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર એટલે જેટલા તબક્કાઓ પ્રક્રિયા થાય છે તે દરેક તબક્કાઓના એન્થાલ્પીના સરવાળા બરાબર હોય છે। આવું આપણે અહીંયા કહી શકીએ। બસ આને હેસનો ઉષ્મા સંતુલનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। हेसनो नियम શું કહે છે તો આપણે દર્શાવેલું છે કે રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર, રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય। પ્રક્રિયા જેટલા તબક્કામાં થતી હોય, 2 તબક્કામાં થતી હોય કે 3 તબક્કામાં થતી હોય, જેટલા તબક્કામાં પ્રક્રિયા થાય છે તે દરેક પ્રક્રિયાઓના દરેક તબક્કાઓના એન્થાલ્પીના સરવાળા બરાબર કુલ પ્રક્રિયા એન્થાલ્પી હોય છે। બહુ સરળ છે। જે પ્રક્રિયાઓમાં આપણે પ્રક્રિયા એન્થાલ્પીનું માપન કરી શકતા નથી એવી પ્રક્રિયાઓનો પ્રક્રિયા એન્થાલ્પી નક્કી કરવા માટે હેસનો નિયમ ખૂબ જ ઉપયોગી છે। આ ઉપરાંત આપણે જેનો આગળ જે અભ્યાસ કરવાના છે દહન એન્થાલ્પી, મંદન એન્થાલ્પી વગેરે મૂલ્યો છે એ પણ અથવા તો એની ગણતરીઓ પણ આપણે હેસના નિયમની મદદથી કરી શકીએ છીએ। દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો આપણને વધુ ખ્યાલ આવશે।
દાખલા તરીકે આપણે કાર્બનમાંથી ઓક્સિડેશનની પ્રક્રિયા કરી અથવા તેની હવાની હાજરીમાં પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ મેળવવામાં આવે છે. આ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી આપણે માપી છે. આપણી પાસે એનું મૂલ્ય નથી તો કઈ રીતે માપી શકાય? તો કે આ પ્રક્રિયા જે છે એને આપણે બે તબક્કામાં લઈ શકીએ. કઈ રીતે લઈ શકીએ? જેમ કે પહેલી પ્રક્રિયા આપણે જોઈએ તો આ કાર્બન છે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ બને છે. આ પ્રક્રિયા જે છે અથવા તો પ્રથમ તબક્કો છે. પ્રથમ તબક્કા માટેની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્યનું આપણે માપન કરી શકીએ છીએ. ડેલ્ટા H1 આપણે કહી દઈએ તો જેનું મૂલ્ય છે -110.54 કિલો જૂલ પ્રતિ મોલ. આપણે પ્રાયોગિક રીતે આ મૂલ્ય નક્કી કરેલું છે. C માંથી CO બનવાની પ્રક્રિયા માટે થતો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર -110.54 છે. આ વૈજ્ઞાનિકોએ પ્રક્રિયાઓ દ્વારા 1 મોલ C માંથી 1 મોલ CO બનવા માટે થતો પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય આપણી પાસે છે -110.54. હવે બીજો તબક્કો લઈએ જેમાં CO છે એનું આગળ વધારે ઓક્સિડેશન થશે અને તેમાંથી બને છે CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો આ બીજો તબક્કો થયો તો તેની એન્થાલ્પી ફેરફારને આપણે ડેલ્ટા H2 કહી દઈએ. આનું મૂલ્ય છે -282.96 કિલો જૂલ પ્રતિ મોલ. 1 મોલ CO માંથી 1 મોલ CO2 ના નિર્માણ માટે થતો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય -282.96 છે. તો આ બંને પ્રક્રિયાઓના એન્થાલ્પી ફેરફારના મૂલ્ય આપણી પાસે છે. હવે આ બંને પ્રક્રિયાઓનો જો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ પ્રક્રિયા આ મળશે. તો પછી આ બંને તબક્કાની એન્થાલ્પીનો સરવાળો કરશું એ આ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી દર્શાવશે. જેમ કે આપણે સરવાળો કરીએ તો અહીં આપણે જોઈ શકીએ કે આ CO છે દૂર થઈ જશે. બરાબર. હવે જે બાકીનું છે આપણે દર્શાવી દઈએ તો કાર્બન, ત્યારબાદ હના એટલે O2 1 મોલ થઈ જશે અને CO2 આ CO દૂર થઈ ગયા. કાર્બન આપણે દર્શાવી દીધું 1 મોલ અને આ CO2. બરાબર. તો આપણે આ બંને પ્રક્રિયાઓનો સરવાળો કરીએ તો કુલ પ્રક્રિયા આપણને આ મળે છે. એટલે કે આ પ્રક્રિયા છે બે તબક્કામાં થાય છે. તો આ બંને તબક્કાઓની રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો કરતા આપણને આ પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. તો પછી આ બંને પ્રક્રિયા માટેની એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરીએ તો આપણને કાર્બનમાંથી CO2 1 મોલ CO2 ના નિર્માણ માટેની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય મળશે. તો આ આપણી કુલ એન્થાલ્પી ડેલ્ટા RH લખી શકો. ખાલી ડેલ્ટા H વડે પણ આપણે દર્શાવી શકીએ. તેનું મૂલ્ય થશે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. તો આવી રીતે આપણે આ પ્રક્રિયા માટેની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય નક્કી કરી શકીએ. એટલે કે હેસ્નો નિયમ એવું દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયાઓના સરવાળા કે બાદબાકી કરી તેને અનુરૂપ પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યનો પણ સરવાળો બાદબાકી કરવાથી આપણને કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટેની આપણે પ્રક્રિયા એન્થાલ્પી નક્કી કરી શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માની લો કે આપણને આ પ્રક્રિયા કુલ પ્રક્રિયા અને બીજી કોઈ પ્રક્રિયા આપી તો અન્ય પ્રક્રિયા માટેની પણ આપણે પ્રક્રિયા એન્થાલ્પીની ગણતરી કરી શકીએ. તો અહીંયા આગળ હેસ્નો નિયમ કેવો થાય છે? બહુ જ સિમ્પલ, બહુ સરળ છે. માત્ર ને માત્ર ઉદાહરણ દ્વારા તમે એને સમજી શકો, પણ તેમ છતાં પણ હેસ્નો નિયમ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓના એન્થાલ્પીના મૂલ્યો નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા 6.11 દાખલા નંબર 6.12 વિશેની સમજૂતી લઈ લઈએ. તો સૌપ્રથમ જોઈએ કે સ્વાધ્યાયના 6.11 દાખલામાં શું વિગત આપણને આપેલી છે. કાર્બનના CO2 ના દહનની એન્થાલ્પી તમને આપેલી છે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ. કાર્બન અને ડાયોક્સિજનમાંથી 35.5 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્માનો આમ જો તો વિદ્યાર્થી મિત્રો આપણું જે પહેલું ચેપ્ટર છે તેના ઉપરથી જ આની ગણતરી થઈ શકે એવું છે. આપણે પહેલા CO2 ના નિર્માણની પ્રક્રિયા લખી નાખીએ. C
પ્લસ O2 ઇટ ગીવ CO2 અને આ પ્રક્રિયા માટેનું આપણને દહન એન્થાલ્પી આપી દેવામાં આવ્યું છે એનું એન્થાલ્પીનું મૂલ્ય છે ડેલ્ટા H બરાબર -393.5 કિલોજૂલ પ્રતિ મોલ। હવે આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ છે આ પ્રક્રિયા દરમિયાન 44 ગ્રામ બનશે। આ તો આપણને ખ્યાલ છે। અહીં આગળ આપણે જોઈ શકીએ કે 1 મોલ CO2 નું નિર્માણ થાય છે તો 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય તો 44 ગ્રામ। તો 44 ગ્રામ CO2 બનવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે છે -393.5 કારણ કે આ જે આપણને ઉષ્માનું મૂલ્ય આપેલું છે એ કિલોજૂલ પ્રતિ મોલમાં છે એટલે કે 1 મોલ CO2 ના નિર્માણ દરમિયાન 393.5 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે 1 મોલ CO2 માટે। તો 1 મોલ CO2 માટે 393.5 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય તો 35.2 ગ્રામ CO2 બનાવવા માટે કેટલી ઉષ્મા મુક્ત થાય બસ માત્ર રાશિ મૂકવાની છે। તો અહીંયા આગળ આપણે દર્શાવી દઈએ કે 44 ગ્રામ CO2 બનવા મુક્ત થતી ઉષ્મા -393.5 તો 35.2 ગ્રામ CO2 બનવા મુક્ત થતી ઉષ્મા કેટલી હોય તો અહીંયા આગળ આપણને મૂલ્ય મળશે મુક્ત થતી ઉષ્મા બરાબર 35.2 એને ગુણ્યા -393.5 અને છેદમાં આવશે 44। 44 ગ્રામ ને -393.5 ગ્રામ 393.5 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય તો 35.2 ગ્રામે કેટલું CO2 મુક્ત થાય તો આનું આપણે સાદું માપ શોધ આવશે 314.8 કિલોજૂલ। તો 35.5 ગ્રામ CO2 ના નિર્માણ દરમિયાન મુક્ત થતી ઉષ્મા છે 314.8 કિલોજૂલ છે। 6.12 એમાં આપણને અહીંયા વિગત શું આપવામાં આવી છે CO CO2 N2O અને N2O4 ની સર્જન એન્થાલ્પી અનુક્રમે તમને આપી દેવામાં આવી છે -110 -393 81 અને 9.7 કિલોજૂલ પ્રતિ મોલ છે। તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફારની તમારે ગણતરી કરવાની છે। તો આપણે આ પહેલા પણ જોયું હતું કે જ્યારે પણ આપણે પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફારની ગણતરી કરવાની હોય ત્યારે હંમેશા નિપજોની કુલ એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી બાદ કરવાની। એટલે કે આપણે આ રીતે લખી શકીએ ડેલ્ટા H બરાબર નિપજોની કુલ એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી। તો આપણે અહીંયા દર્શાવેલી પ્રક્રિયાઓમાંથી આપણી નિપજ જે છે એના અહીંયા આપણે એના એન્થાલ્પીના મૂલ્ય દર્શાવવા માટે પહેલા આપણે તેને અમુક સંજ્ઞા સ્વરૂપમાં દર્શાવી દઈશું। એટલે કે આ રીતે આપણે સર્જન એન્થાલ્પી પહેલા આવશે આપણે દર્શાવવાની થશે N2O ની નિપજમાં બીજું છે CO2 પણ એના મોલ 3 છે એટલે 3 ગુણ્યા ડેલ્ટા H O CO2 આપણી પાસે અહીંયા આગળ આ બધાના સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે। તો આપણે પહેલા લખી નિપજની સર્જન એન્થાલ્પી નિપજ છે N2O અને CO2 માઈનસ નીચે દર્શાવેલી આપણે પ્રક્રિયકોની એન્થાલ્પી તો N2O4 ના એક જ મોલ છે ડેલ્ટા H N2O4 પ્લસ CO ના મોલ છે 3 તો 3 ગુણ્યા ડેલ્ટા H O CO। હવે આપણને દરેકના
સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે તો અહીંયા આપણે દર્શાવી દઈએ N2O તો N2O ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય થશે 81 પ્લસ 3 ગુણ્યા CO2 CO2 ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય CO2 એટલે બીજા ક્રમમાં આવશે -393 પ્લસ માઇનસ આપણે આ દર્શાવીએ N2O ની સર્જન એન્થાલ્પી 81 CO2 ની સર્જન એન્થાલ્પી -393 એના મોલ 3 છે હવે આપણે પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી દર્શાવશું N2O4 ની સર્જન એન્થાલ્પી N2O4 ની સર્જન એન્થાલ્પી 9.7 પ્લસ CO ના 3 મોલ છે એટલે આપણે દર્શાવેલું છે 3 ગુણ્યા CO ના જે કાંઈ સર્જન એન્થાલ્પી મૂલ્ય આપણે આપેલું છે દર્શાવી દઈએ -110 હવે આપણે આનું સાદું આપી દેવાનું 3 એને 393 સાથે ગુણીને 81 નો સરવાળો કરવાનો 3 ગુણ્યા 110 કરી અને 9.7 સાથેનો સરવાળો કરી અને સાદું આપશો એટલે આન્સર આવશે 777.7 કિલોજૂલ પ્રતિ મોલ તો અહીંયા આ પ્રક્રિયા માટેની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય આવે છે 777.7 કિલોજૂલ પ્રતિ મોલ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 6.11 અને 6.12 ની સમજૂતી લીધી હવે પછીના લેક્ચરમાં આપણે દહન એન્થાલ્પી વિશેની ચર્ચા કરશું